કૃષ્ણના નામ તો આવ્યો પણ જાણ્યો નહીં આ માનવ દેહનો મરમ શેર લોટને કારણે એ કોટિક બાંધા કરમ તો મોટામાં મોટો ગણ્યો અને ગુરુ તણો મહિમાય ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય માટે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી માટે પાયમો દુઃખ અનંત સમજાય હું તે શરણે નમું સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ ખરેખર આજે સ્વયંસેવકોએ આજે સેવા કરી છે કોઈએ તનથી કરી કોઈએ મનથી કરી કોઈએ ધનથી કરી ને જે આખો દિવસ આ તનથી કરી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે સદગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આધ્યાત્મિક અને ભૌતિક બધી રીતે નિનાથ મહારાજે તો કીધું છે કે આ લોક અને પરલોક બે સુધારવું એનો કેમ કે પરમાર્થમાં જેના પ્રાણ ગયા એ ગયા તું નો જાણ આજ જે સેવા કરી છે સંતોએ સેવાને મોટામાં મોટો ધર્મ કીધો છે ઉત્તમમાં ઉત્તમ ધર્મ હોય તો સેવા છે કેમ કે એમાં તનની સેવા ઉત્તમ બતાવી છે જે આખો દિવસ બધાએ તનતોડ કારણ કે જેને જ્યાં જોઈએ વસ્તુ બધી પુગાડી દીધી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે જેમ બધે ત્રિકુટી લાગે એમ મારે કેવું ન પડે પણ મારે મોહન દાદા છે ધર્મેશ મહારાજ છે દિલીપભાઈ છે ત્રિકુટી જેવું કામ છે એ પણ જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એમ અમને આનંદ આવે એમાં કારણ કે પરમાત્મા એને આધ્યાત્મિક ખૂબ ફાયદો આપે આધ્યાત્મિક પણ એનામાં ઉન્નતિ આવે અને પરમાત્મા એને ભૌતિકમાં પણ પ્રગતિ આપે એવી સદગુરુના શરણમાં પ્રાર્થના કરીએ જો કેમ કે સંતોનો સ્વભાવ છે તાયરા ઉપર ભાવ ને આજે આ તો વ્યાસ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમાનો દિવસ મળ્યો છે આપણને કારણ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે મહાપુરુષોએ ઉત્તમ દિવસ કીધો છે 12 મહિના શિષ્ય ગુરુના દ્વારે જાય ગુરુ શિષ્યના દ્વારે જાતા હોય પણ વ્યાસ પૂર્ણિમા એવું છે કે ગુરુના દ્વારે શિષ્ય આવે છે તો કેવો પ્રેમ હશે કેમ કે ગુરુએ એને બ્રહ્મ વિદ્યા ભણાવી છે હું ભણાવી છે બધી વિદ્યા બાંધવા વાળી છે બધી વિદ્યા તમને ક્યાંક ને ક્યાંક બાંધી દે છે પણ સદગુરુએ જે બ્રહ્મ વિદ્યા ભણાવી છે તમને મુક્ત કરનારી છે આ મુક્ત કરનારી વિદ્યા એવી છે મહાપુરુષોએ ક્યારેક આપણે વેદોની અંદર ડોકું કરવું ક્યારેક શાસ્ત્રોની અંદર ડોક્યું કરીએ તો ખબર પડે કે ઓહો બ્રહ્મ વિદ્યાનો હું મહિમા છે જ્યાં સુધી આ શિષ્ય બ્રહ્મ વિદ્યા ભણતો નથી બ્રહ્મનો બોધ લઈ લે પણ એમ હદે બરાબર અંદર ઉતરું નથી એને ઉપર ઉપર થાય કે હું સમજી ગયો છું તો વસ્તુ તો ઘણી આની અંદર જીવનમાં વણાતી નથી જ્યાં સુધી જીવનની અંદર વણાય નહીં ત્યાં સુધી કામ થાય નહીં અને ગુરુની અંદર પ્રેમ કેવો હોય માં તોરલ 12 વર્ષના હતા ને કીધું કે ગુરુ રામાનંદ આવ્યા તો દેહનું ભાન ભૂલાણું અને પોતે કપડા પહેર્યા કે નથી પહેર્યા એનું ભાન રહ્યું નથી આવા મહાપુરુષો તરી જાય ત્યારે ગુરુ રામાનંદે કીધું જા તારી સાયામાં આવે ને ઈ પણ પીર કેવો તારી સાયામાં આવે ને ઈ પણ પીર તય જેસલ સધીરો ને સાસઠિયો ત્રણેય પીર થયા કેવા થયા ગુરુનો આશીર્વાદ મેળવવાનો હોય મળી ગયો અંતરથી એમ જીવનની અંદર આ સદગુરુનું સત તત્વ આપને સમજાઈ જાય સદગુરુએ હું વસ્તુ આપી છે આપણને વિચાર તો માગે જ ને
अमूलक वस्तु दिहे मेरे सदगुरु, कृपा करी अपनायो, पायो जी मैंने राम रतन धन पायो। અમે આ ઈશ્વર મહારાજ બે હતા ત્યારે એમ વાત કરતા કે આજે એમ માનીએ કે આપણે મરી ગયા, એક દિવસ પ્રયોગ કરીએ, કારણ કે આ વસ્તુ તો મરેલો જ લઈ જાય ને, બાકી જીવતાને મળતી નથી. મરેલા એટલે કીધું જીવતા પરણાવી બાવે મુવા ઘેરે આણી, વાણી રે વાણી માર્યા ગુરુજીની વાણી. આ તો આપણે નવરા થાય ને ત્યારે આપણે ભક્તિ કરવી, એવી ભક્તિ હોય. ભક્તિ તો સર્વસ્વ અર્પણ કરે. હું અર્પણ કરે? ઓલો આપણે વધેડા ફળ હોય ને પરમાત્માને સડાવવા જાય એમ હાલે, એ કે બુઢાપામાં આપણે રામ ભજી લેવું એમ હાલે નહીં. પણ જેને અંદરથી લગ્ની લાગી છે કે સત્ય તત્વ જાણી લેવું છે, સત્યની પ્રીત લાગી છે, એ સદગુરુના શબ્દને ઝીલે છે, સદગુરુના શબ્દને વીણે છે. વીણે છે, બરાબર વીણે, બરાબર વીણે વીણે અને એ શબ્દ જોઈને જીવનની અંદર ઉતરી જાય એટલે આર પાર જીવન બને. એનું શું બને? ત્યારે એને ખબર પડે કે ઓહો, વસ્તુ તો બધી અભેદ છે, કઈ આવતું નથી, કઈ જાતું નથી, કઈ જન્મતું નથી, કઈ મળતું નથી, તો આ બધું હતું ક્યાં? આ પ્રશ્ન ન થાય એને તો આખા દિવસનું મારું જીવન પસાર ક્યાં થાય છે? આ પ્રશ્ન ન થાય આપણને. આ બધું અભેદ છે. હવે પરમાત્મા જન્મતો ન હોય, મરતો ન હોય, આવતો ન હોય, જાતો ન હોય, તો હોય જ ને. પણ આપણને હાસો થતો. મીરાબાઈ આમ કૃષ્ણની મૂર્તિ પાસે નીકળે ને તો મલાજો નાખીને નીકળે. કેમ નીકળે? કેમ? તો કે હાસો કૃષ્ણ છે. આપણે હાસો થાય નહીં. આ એક એના ઉપરથી એક દ્રષ્ટાંત છે. માળી છે ને કાયમી મંદિરે જાય એટલે ઓલા કામના કે તમારા વહુને લઈ આવતા હોય તો કે ભાઈ એ આવતા નથી, તો કે તમારા કામની લાલચ છે ને એટલે ના પાડો છો. તો એ કે હાલ કે મંદિર હાલ નહીં, કે તને બધાય કહે છે. ઓલી વહુ તો બિચારી કોરી પાટી હતી. હું એટલે કે હું લેવાનું હોય તો કે ચોખા લેવાના હોય. ત્યાં તો ઓલી વહુ બિચારી એમ કે એટલા ચોખા લઈ જાય ને એમાં રાંધીને કે કેમ ધરાતા હશે ભગવાને? તો કે એ પછી લેવાનું હોય, પોઠિયાને ધરવાના હોય, કાચબા પાસે મૂકવાના હોય, બધું હોય. હે કે એવું હોય? તો કે હા. તો ત્યાં ગયા તો એ કે ક્યાં? તો મોઈ કે પોઠિયા પાસે. ઓલા બિચારી એમ કે પોઠિયાને ખાણ દેવાતું છે, થોડાક વધારે લીધા. ત્યાં મૂક્યા ને કાનમાં કીધું તું ખા ભાઈ, કે ખા તું અહીં બેહાય ને. તો કે આગો તારો ડોહો આરસનો છે. એ કે બોલી કે આરસનો છે? તો કે હા. તો કાચબા પાસે મૂક્યો તો એ કે ઈ પણ આરસનો છે. એ કે વો બિચારા મંદિરમાં ગયા ને એટલે રાઈડ ને કે એ મારી આ નાક છે, નાક. એ કે હા હું કે પણ તે તો હેરાન કર્યા. કેમ? તારો ડોહો ખોટો ત્રાંબાનો છે. તારો ડોહો વહુ કે મારો ડોહો આરસનો, મારો ડોહો આરસનો કાચબો, આરસનો પોઠિયો અને આ ત્રાંબાનો નાગ. આ 60 વર્ષ ગયા તો હાસો નો થયો. તમારે હાસો થાહે કેદી? આ જેને હાસો થઈ ગયો ને એનું કામ છે. હું હા 60 વર્ષ ગયા તો હાસો થયો. મારો ડોહો એ કે આરસનો પોઠિયો, આરસનો કાચબો, આ ત્રાંબાનો નાગ, તો હાસો થાહે કેદી? ખરેખર સત્ય ઘટના છે. આપણને લાગે કે આ દ્રષ્ટાંત છે, હાસો થાતો જેમ સેમ વિલસી રહ્યો છે. કેમ છે? જીવણ બાપાએ કીધું ને સાહેબ હાલ હજુર મારી નેનું મેં આયા, નૂર પ્યાલો મેં પીધેલ છે. જેને સદગુરુનો બોધ લીધો, બોધમાં જેની દિશા ફરી ગઈ, એની વાત કઈક અલગ છે. જનકની બોધની અંદર દિશા ફરી ગઈ, ખડખડાટ દાંત કાઢે. હું ઓહો હો, કારણ કે ભ્રાંતિ તૂટી ગઈ. આ આપણે દ્રષ્ટાંત આગલું એમ લાગે, પણ ખરેખર આપણા જીવનનો જ પ્રસંગ છે. આ મન છે ને કોઈ વાયદે હાસું થવા દેતું, જે પૂરેપૂરું આપણે તાળું ફરવું જોઈએ ને સાવીનું ફેરવવા દેતું, અધૂરું ફરે છે એટલે તાળું ખુલતું. આ લોકોને હાસું થઈ ગયું. ઓલી ભલે એક જ દિવસ મંદિરે ગઈ પણ કામ કરી ગઈ. એક જ પૂરેપૂરી સાવી ફેરવી, હાસું કરી નાખ્યું. આ એમ જીવનની અંદર જેને હાસું થઈ ગયું, અને માં તોરલ ને ખબર હતી કે મારા ગુરુ રામાનંદ પૂર્ણ બ્રહ્મ છે, પૂરું થઈ ગયું, ખેલ ખતમ. ત્યારે રામાનંદ ને કહેવાયું તારી સાયામાં આવે એ પણ પીર છે, ગુરુનો આશીર્વાદ મળી જાય. એટલે ગુરુ તત્વનું મહિમા છે. આજ ગુરુ તત્વ સક્રિય હોય. કેવું હોય?
હા, કારણ કે આપણને લાગે છે કે આમ જ છે, પણ આની અંદર અનેક ચેતનાઓ રમણ ભ્રમણ કરતી હોય. કેવી કરતી હોય? તો જેવું જેનું વાઇબ્રેશન હોય ને એવા એના વલયો એન્ટેના પકડે છે. જેવું જેનું વાઇબ્રેશન હોય એવું પકડે છે. સત તત્વ આની અંદર રમી રહ્યું છે. આ સત તત્વ આપણે સદગુરુએ સમજાવ્યું છે. આ સદગુરુએ બ્રહ્મનો ભેદ બતાવી દીધો, અને ગુરુગમ ભેદ એવો બતાવ્યો છે આપણને. જ્યારે વિચાર કરશું ને, પાછા વળશું ને, ત્યારે જોતા 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 ખ્યાલ પડશે. એમાંય જો ખ્યાલ પડી ગયો કે પરમાત્મા સર્વવ્યાપક છે, હરિ સર્વવ્યાપક છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી, તો હવે મને ખરેખર જમ લેવા આવે તો મને પરમાત્મા વગર જગ્યા ક્યાંય ખાલી નથી, તો લઈને જાહે ક્યાં? આ પ્રશ્ન થવો જ જોઈએ બધાને. તો નરકમાં પણ પરમાત્મા હોય કે ન હોય? સર્વવ્યાપી હોય તો પરમાત્મા તમને જન્મ લેવા આવે તો જાય ક્યાં? પરમાત્મા સર્વવ્યાપી છે, તો હવે પરમાત્મા મળેલો છે આપણને, એને ગોતવાનો ન હોય. એ જ્યોત પ્રકાશી રહી છે. કેવી છે? એ જ્યોતના અંજવાળે આપણે બેઠા છે. નકર તમે ને અમને એટલે કીધું, દીવો દિશે દીવા વડે, સૂરજે સૂરજ પ્રકાશ, તારા દર્શે તારા ને આભાસ, ઓળખજો તમે આત્મા. આ દીવો દીવો છે એટલે દેખાય છે, નકર દીવો દેખાય? તારા દર્શે તારા ને આભાસ, એમ તમે ઓળખજો આત્માને. આત્મ સ્વરૂપ પ્રગટ વિલસી રહ્યું છે. હવે જ્યારે એને ખ્યાલ પડી ગયો છે, ઓહો હો, પરમાત્મા જ સબર ભર્યો છે, મારો પ્રશ્ન મટી જાય કે એને ગોતવા પણ છે નહીં. તો હવે રહ્યું હું આપણી પાસે? આપણી અંદર જે વેગો પડ્યા છે, જે અંતરાયો પડ્યા છે, સદગુરુએ ત્યાં રેણી બતાવી, સીલ માર્યા અને કીધું કે આ અંતરાયોને તું કાપતો જા. જો આ અંતરાયો કાપતો જાય, કાપતા 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 ત્યારે કર્મની ઝાડમાંથી મુક્ત થાતા 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 એ કર્મની ઝાડમાંથી મુક્ત થઈ જાય. એટલે સદગુરુએ આપણે નામ બતાવ્યું છે. શું બતાવ્યું? એ રામ નામની ઔષધિ કેવી બતાવી ખબર છે? આ કર્મની ઝાડ કાપવા માટે તુલસીદાસ મહાત્માએ તો ન્યા હું કીધું, રામ નામની ઔષધિ ખરી નીતિથી ખાય, અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય. મહારોગ, આ રોગ થયો ને એ દેહને મારે છે. મહારોગ એટલે આપણે જન્મથી આપણી હારે છે, આપણે જન્મીએ છીએ ને મરીએ છીએ. જ્યારે હનુમાનજી આ રામ નામની ઔષધિ મૂકીને મુખમાં, 400 જોજન સમુદ્ર પલમાં લાંઘી ગયા. કેવા? તો તુલસીદાસ મહાત્મા કે એમાં નવાઈ કીધા જેવું નથી, કારણ કે રામ નામનો મહિમા એવું છે. કેવું છે? એ પાછું કોઈનું પાડેલું નથી. નિરાંત મહારાજે ઈ નામનો મહિમા ગાયો છે, એ કોઈનું પાડેલું નથી. ને તમારા ભેરું અહો નિશ્ચય. એટલે કીધું નિરાંત મહારાજે, રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે. આ હૃદયમાં જે આપણી કલ્પનાઓ ઉઠે છે ને, ત્યાં રામનું નામ તું બિહાડી દે. આ રામનું નામ જેને સદગુરુએ આપણને શાન કરીને બતાવ્યું છે, જો શાનમાં સમજાણું, જો એને અભ્યાસમાં આવ્યું, જો સ્થિરતાના ઘરમાં આવ્યો, જો શાંત થયો અને જો રણુકારમાં જણુકાર થયો એને, તો એ નામની નિશાની મળી એટલે સુરતા નામ આરે લાગે. ક્યાં લાગે? એટલે કીધું, સુરતા સોહાગણ સુંદરી ઉડી આજે આસમાન, વાલા ભરથાર ને ભેટવા સોયડા દુનિયાના તોફાન. નાભી કમળથી સુરતા આલી. ક્યાંથી આલી? હા, અને સોહાગણ સુંદરી ઉડી આસમાન, કારણ કે નામની આરે સતત એની અંદર પડેલું છે, સતત નિરંતર આલી રહ્યું છે. એ નિરંતર નામ આલી રહ્યું છે. એ નામની આરે સુરતા લાગી એટલે આ જગતમાંથી જ આપણે નીકળી ગયા. આ જગતના વિટોળામાંથી નીકળી શકતા? હા, જગતની આરે આપણે ગૂંથાયેલા છે. કેવા છે? 3.5 મણ સૂતર ગૂંથવાણું ને એનો હાથ નો લાગે તાર. શું કરે બુદ્ધિ બાપડી? એના ઘટમાં ઘોર અંધકાર. પણ જો આ નામની આરે સુરતા લાગી જાય એટલે સતત નામની આરે સુરતા લાગી ગઈ, એની બધાય માંથી નીકળી ગઈ. ત્યારે એને બેઠા બેઠા ખબર પડી, ઓહો, મારું જીવન આખા દિવસમાં ક્યાં પસાર થાય છે. હવે પોતે પોતાની તપાસ કરે છે. નિરાંત મહારાજે કીધું ને, પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નીચ નામને ભૂલો સિદ્ધ ભમે તું, આ ભવ વિશે નથી નામ સમોવર સાર. એ નામની આરે સુરતા લાગે એટલે અંદર જાગરણ થાય.
જાગરણ થાય એટલે મન ઉપર એની નજર જાય, મન ઉપર નજર જાય એટલે દ્રષ્ટા પુરુષનું કિરણ મન ઉપર પડે, મન ઉપર પડે એટલે ખબર પડે કે આ મન કેટલું બળબડ કરે છે આખું દિવસ. ત્યારે મનથી પોતે અલગ પડવા માંડે. કેવો પડવા માંડે? ઓહો, મને આ મન જ આ સુખી અને આ દુઃખી મને મન કરાવે છે. કોણ કરાવે છે? એટલે ગીતામાં કીધું છે સુખ અને દુઃખી મનનું કારણ છે. સદગુરુએ આની અંદર એટલો માલ પીડ્યો છે આપણી અંદર, પણ આપણે પાછું વળીને જોવું ને તો આપણને બાદ કરતા 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 આપણને નોખા પાડ્યા છે, અસંગ કર્યા છે. કેવા છે? અસત વસ્તુમાંથી અસાર વસ્તુમાંથી છોડાવી અને સદગુરુએ સાર આયરે સંગ કરાવ્યો, સત આયરે સંગ કરાવ્યો, સાર આયરે સંગ કરાવ્યો. આની આયરે જો સંગી થઈ ગયા એટલે આપણે સત્સંગી થઈ ગયા. કેવા થઈ ગયા? એટલે નિરાંત મહારાજને કેવું પડ્યું, સારને છોડી આઘાનો ખસીએ રાખીએ સારની માજા, વિરાજી મારા ભક્તિના ભેદ છે. આ સાર આપને પકડાવી દીધો છે સદગુરુએ. હવે આપણે કામકાજ બધું કરવાનું છે, છતાં તપાસ તો કરવો પડશે ને. જો હાસો જ્ઞાની આમાં હાલતો હોય છે ને, કોઈ દી નહીં કે હું બધું જાણી ગયો, નહીં કહેવાય. મને વધારે ખબર પડે એમ ન કહેવાય. એમ કે મને બહુ ખબર નથી પડતી, પણ અંદર કાંઈક કાંઈક થાય છે એની ખબર. હા, આમ છે, આ ઉલટ છે, આખું શું છે? ઉલટ ફરે છો નિજ ઘર પાવે. પોતે પોતાનું અંતર્મુખમાં દ્રષ્ટિ આવી ગઈ. ક્યાં આવી ગઈ ની? હા, ત્યારે પોતાને ખબર પડી ગઈ કે હવે મારે મારું ખેતર સોખું કરવાનું છે. કારણ કે પોતામાં જ દ્રષ્ટિ આવી ગઈ ને, ત્યારે એ ધીરે 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 મૌન ગતિ આવે. ની શું આવે? પેલા વાણીનું મૌન થાય અને પછી મન મૌન થઈ જાય. મનની અંદર માંગો ઘટતી થાય. આને આપણે પ્રેક્ટિકલમાં લાવવાનું છે. ક્યાં લાવવાનું છે? હા, એટલે ગંગામાએ આ અભ્યાસ બતાવ્યો છે. આ અભ્યાસ પૂરણનો અભ્યાસ છે. ઈ જાગ્યા પછી ગંગામાં કે બહુ ભમવું નહીં પાનભાઈ. અભ્યાસ જાગે ને પછી તમારે લગભગ ભમી ન શકો. નો રહેવું ભેદવાદીની સાથ. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. અભ્યાસ જાગે. એ અભ્યાસ જાગે, થોડો 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 જાગે. કરવાનું કાંઈ નથી આની અંદર. ખાલી સદગુરુએ દ્રષ્ટિ આપીને એમાં સુરતા જ રાખવાની છે. એટલે રામદેવજી મહારાજ હરભુજી ભાટીને કહે છે, હરજી ભાટીને, કર્મ કરશો ને તો હરજી ધર્મ જાહો હારી. નહીં, કરવાનું નથી. કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. સત્યા થઈને તમે સતને આરાધો, સતની આંગળ નથી એમાં બીજું કાંઈ. જતી રે પુરુષને હજી ઝાર નો વાપે, અને સતી નારી પર પુરુષને ત્યાગે. જેની સુરતા સતી થઈ જાય એ ક્યાંય ન જાય, કારણ કે એક જ આની અંદર છે, બીજું તત્વ વિલસી રહ્યું નથી. જે કાંઈ પણ ઉઠે છે, કાંઈ પણ થાય છે, આપણી મનની અંદર બુદ્ધિની અંદર અનેક ડખા ઉઠે છે. એ આપણે એની અંદર ઘરડ પાડી અને એમાંથી આપણે ધીરે 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 પાછું વળી નીકળવાનું છે. એટલે નામનો આધાર બતાવ્યો. એટલે નિરાંત મહારાજ ઘણી વાણીમાં કહે છે, રહો નિરાંત નામને આશરે, બીજું કરવું તે કાંઈ નો સોહાય. બીજું કરવું કાંઈ નો સોહાય, કારણ કે રામ નામને આધારે રહી ગયો ને. આ નામ જેને મળી ગયું છે, આની જ્યાં જેની સુરતા ઠેરાઈ ગઈ છે, એને કાંઈ કરવું પડે નહીં આ જગતની અંદર. પછી પોતાને બેઠા બેઠા, કારણ કે ટોટલ વસ્તુ આપણને સમજાય આની અંદર. ઓહો, મને ખરેખર અહીં બેહું હું સૌ તો મારું તો સ્વરૂપ પરિપૂર્ણ છે એમ જ વિલસી રહ્યું છે. તો મારી અંદર અંતરાય પડ્યો છે એવો કયો તે સદગુરુએ મને શાંત કરીને સમજાવ્યું, છતાં મને આ સમજાતું નથી. આવો પ્રશ્ન ઉઠે. અને શું ઉઠે? મને કેમ આમની અંદર ઘડ નથી પડતી? આ મને કયો અંતરાય એવો છે કે આની અંદર જવા દેતો નથી? જ્યારે એને ખબર પડે ત્યારે પોતાની ખોજ કરે. ખોજ કરે ત્યારે સતાર જેવા કહે છે ને, મેને ઢૂંઢા અપના શરીર મેં તો પાયા અલગ, અમીર માય મેં તો બન ગયા ફકીર, મેને ઢૂંઢા અપના. પોતે પોતાનો જ તપાસ કરે. તપાસ કરતા 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 સુરતા છે ને આ બધામાંથી નીકળી જાય. કારણ કે ખેલ સુરતાનો પીડ્યો છે. તપાસ તો આપણે સદગુરુએ આપણને વસ્તુ સમજાવી છે, પણ આપણે વાણી ગાય છે એ પણ બધું સારી વસ્તુ જ છે, કોઈ વસ્તુ નેગેટિવ નથી. પણ આપણે જ્યાં મૂળનો અભ્યાસ છે તો મૂળમાં આપણે જવું પડશે. તમે વિચાર તો આપણને માગે છે ને કે ભાઈ આમાં મોક્ષ જોતો છે કોને? એ પ્રશ્ન ન થાય આપણને. આપણને જ પ્રશ્ન કરવાનો છે ને.
બંધન અને મોક્ષ એ પણ મન ઊભું કરે. કોણ ઊભું કરે? હકીકતમાં આમાંથી નીકળો એટલે તમેનું મુક્ત થઈએ. એટલે સદગુરુએ આ મનની ઝાડ તોડવાનો પ્રયત્ન કર્યો છે. શું કર્યો છે? મનથી ઉપર કેવા ઉઠે. તમે અનાદિથી છે એમ જ છીએ આપણે. કેવા છે? અનાદિથી, આજકાલથી નહીં, અનાદિ. આદિ કહીએ ને તો શરૂઆત થાય, અનાદિ એટલે તમારી ને મારી શરૂઆત જ નથી. તમને ને મને કોઈ માપી જ ન શકે. હવે બુદ્ધિ શું કરશે? તમને જ મને કોઈ માપી ન શકે તો બુદ્ધિના માપમાં આવીએ આપણે. એટલે નિરાંત મહારાજ કહે છે ડાપણ મૂકી દે. શું કહે છે? અધર કલામે આસન કર લે, રામ નામ લે લાઈ, અન્ય દશા તું અડગી કરને ભૂલ ગુમાન તું ભાઈ. ભૂલ ગુમાન મૂકી દે. કે ડાપણ તારું મૂકી દે, બુદ્ધિને મૂકી દે. મૂકી દેવાનો માર્ગ છે. કેવો છે? જ્યારે બધું મૂકતા મૂકતા જેને તમે બાદસ ન કરી શકો સ્વયં પોતે છે. આ એટલે મહાપુરુષોએ કીધું કે ભાઈ જ્યાં જોઉં ત્યાં નર જીવતા મળે, મરેલા મળે નહીં. કોઈ મરેલા મળે તો મોજું માણીએ. સદગુરુએ આપણને મારી નાખ્યા છે. જીવતા આપણને ખબર રહી એટલે માર્યા છે આપણને. તન મન ધન શીશ આની અંદર કાંઈ રહેવા દીધું. ધડ ઉપર જેને શીશ આપણું આ સદગુરુનું શીશ છે. કોનું છે? ગુરુ મુખ લાગ્યું. આમાં ક્યું લાગ્યું? ફાવે એમ બોલાય નહીં, ફાવે એમ જોવાય નહીં, ફાવે એમ સંભળાય નહીં. તો આ માલ કોનો થયો? ગુરુ મહારાજે તો વાપરવા આવ્યો આપણને. પણ આપણે ઓલો નથી કહેતા હાસું કોઈ દી થયું, આને હાસે હાસું આપ્યું, આને ખોટે ખોટું આપ્યું. કે આપણે ક્યાં કે આપ્યું એમ. ઓલો હાસો નો થયો ને, નાંબાનો નાગ રહ્યો ને આરસનો પોઠિયો રહ્યો એમ. કે આપણે તન મન ધન આ તો એક વિધિ છે ને, અર્પણ કર્યું. કે હકીકત વિધિ અર્પણ કરવામાં ને કરવામાં રહી. હકીકતમાં મારું નથી એવું નક્કી થયું. જેને ઓલા નક્કી થઈ ગયું મારું છે એટલો જ ખેલ. બાકી ઊંધે માટે સાધના કરે તો આમાં મેળ આવે. એટલો જ ખેલ સમજી જાય મારું નથી. ઓલાને એ જ સમજાઈ ગયું આ તન મન ધન મારું ખરેખર સદગુરુને અર્પણ કરી દીધું. આ શિશુએ મારું નથી, મુજમાં કાંઈ ન રહ્યું મારું. હું મટી ગયો તને ઠરાવ્યો, સાંભળા તું થયો છે મારો. સાંભળા બહુ ઉસાસડા ન થઈએ, સમજીને રહીએ ના પાડી જો. કે પરમાત્માને ઠપકો આપે, મરેલો હોય ને એ કે બહુ ઉસાસડા થવાની જરૂર નથી. હું મટી ગયો ને તને ઠેરાવ્યો, તઈએ તું થયો છે મારો, તું તઈએ થયો છે. સદગુરુએ આપણને મારી નાખ્યા છે. એટલે પોપટ કહે છે ને, જો આ જીવતાને મારી નાખે મળા હજીવન થાય. પોપટ કહે મને હંસ બનાવ્યો, આ તો વગર પાંખે, આ તો પાંખ વગર ઉડાય એવું છે. પગરે વિનાના પંથે હાલવું છે. કેવો પંથ છે? હા, ત્યાં તમે આમ પગથી હાલીને જાવ એવો ને જાવું મારે ગુરુજીને દેશ દેશી રે મળે કોઈ આપણા દેશના, પરદેશી હારે ન હોય પ્રીત. આવો અનાદિ આપણું મૂળ સ્વરૂપ છે. અનાદિ તત્વ આપણે જેમ છે એમ વિલસી રહ્યા છે. શંકર મહારાજે ઘણી વાણીમાં સ્વરૂપની વાત કરી છે. એની એક વાણી લઉં છું. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો, કાયા સાથે ન કઈ લાગતું. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો, કાયા સાથે ન કઈ લાગતું. હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તણી કલ્પના. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને
જાય જો નામ કે રૂપની કલ્પના હારે કદી મારા માનો થાય રે આજે તો મેં મને ઓળખ્યો હારે કદી મારા માનો થાય રે આજે તો મેં મને ઓળખ્યો ઓ મન બુદ્ધિ પર માલતો રે હું તો કાળનો કાળ છું સોગા મેલી ફરું ત્રિલોકમાં મન બુદ્ધિ પરમાલ તો રે હું તો કાળનો કાળ છું સોગામેલી પરુત્રિલોકમાં હારે વાકો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખ્યો હારે વાકો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખ્યો ઓય અંધારું જાય નહીં ઉલેસતા રે ભલે કોટી જુગ જાય જો રાહ જોવાનો યુભું રહે અંધારું જાય નાયુલે સતારે ભલે કોટી દુઃખ જાય જો રાહ જોવાના યુભું રહે હારે જ્યારે દિલમાં દીવો થાય જો આજે તો મેં મને ઓળખ્યો હારે જ્યારે દિલમાં દીવો થાય જો આજે તો મેં મને ઓળખ્યો કેની વાત કરી એક અનાદિ અનંત છે કેવા આપણે આપણી દ્રષ્ટિ દેહ ઉપર પડી ને એટલે આપણે સીમિત થઈ ગયા કેવા થઈ ગયા ત્યારે સદગુરુના બોધને યાદ કરવાનું છે કે સદગુરુએ મને શું વસ્તુ આપી છે બોધ બરોબર બોધ જીવન બની જવું જોઈએ કેવું બની જવું જોઈએ અડધી રાતે ઉઠાડે તો બરાબર જ હોય કે હાકર ને અમે એક ભાઈ કીધું કે રાતે ખાઈ કેવી લાગે કે મોરી લાગે તો બરાબર હાકર કઈ રાતે ખાવે તો મોરી લાગે બોધ તમને ગમે ત્યારે નીંદર માંથી ઉઠાડે ઓલો તો આમાં કરતો ઉઠાડે એ તો કઈ યાદ નથી હવે આમાં શું કરીએ ઓલાનું જીવન બની જાય શું બની જાય આવી તાલાવેલી લાગે આવી સદગુરુના શબ્દ ઉપર તડપ લાગે શું લાગે કે વસ્તુ મને હું આપી છે આવી જેની ખોજ હોય કે સત્ય શું છે હવે મારા જીવનમાં 25, 50 કે 60 વર્ષ તો વહી ગયા મને મળશે તો માન મળશે પ્રતિષ્ઠા મળશે મોભો મળશે કદાચ વાહ વાહ થાય એનાથી મારું શું છે શમશાને જાય એટલે પૂરું આનું મારા જીવનમાં કાંઈ મહત્વ છે ત્યારે પરમાત્માને એમ થાય કે આને કોઈ વસ્તુ રાજી કરી શકતી પરમાત્માને એમ તમે રીઝવી શકો ના અનાદિ સ્વરૂપ છે કેવું છે લાલજી મહારાજે નો કીધું હરેક મુસ્તી લાખો જોજન જવાય કેવું જવાય વણ ક્રિયાએ હું મોજું માણું આવું તમારું મારું સ્વરૂપ આ સદગુરુએ સમજાવ્યું છે એટલે એનામાં સિંહ જેવી ડણક ન આવે તો કે તો બરોબર આપણે કઈક આપત્તિ આવે ને એટલે ધંધો બંધ કે એવું કઈ ન કરીએ સત્સંગમાં જાતા બંધ થઈ જાય લેતી એટલે આપતી આવી સત્સંગ બંધ થઈ ગયો તમારો હવે આ તો હું મારો નેચરલ અનુભવ કઉ છું હા એને કઈક પણ આમ જીવનમાં ને એવી ઘટના ઘટે ને એ આમ કામકાજ એ તો કઈ કામ તો કામે તો જવું પડે ફલાણું તો કે એ તો કરવું પડે સત્સંગ બંધ થઈ જાય આ સત્સંગના હિસાબે તમારે આવ્યું હોય ત્યારે એવાય કે આત્માની ગતિ સમજાણી આ તો વીપતું પડે પણ વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ ભલે નહીં કે ગમે એવી વિપત્તિ આવે તો વણશે નહીં તો આત્મા ઓળખાણો કહેવાય ને કારણ કે એ વિપત્તિ આવે છે પણ તમારા શરીરના તલ ઉપર આવે છે એ તો તમારી કર્મની ઝાડ કાપવા આવે છે પણ તમારા આત્મામાં કાંઈ બનતું નથી હજી આપણને આત્મા સમજાણો
આત્મ સદગુરુનો બાળક હોય અને જો ક્યાંય પણ વિપત્તિ આવે, નાય હું એમ કહું વિપત્તિ આવે ને ભાંગે નહીં એવું નથી કહેતો, પણ આપણે એવું થાય ત્યારે આપણે જીવનની અંદર સદગુરુને આરાધ કરવાનો છે. હે ગુરુ મહારાજ મને આમાંથી કાઢો, બારા કાઢો, બારા કાઢો, બારા. સત્સંગ એક જ સહાય છે. તમે ગમે એવી વિપત્તિમાંથી હશો ને તમને કાઢશે બહાર, બાકી ભાંગી જાઓ. સદગુરુનો બોધ ઈ છે. તમારા જીવનની અંદર, મારા જીવનની ટોટલ જીવનની અંદર આવશે, પણ સદગુરુનો બોધ હશે ને, સત્ય વસ્તુ સમજણ હશે, ત્યારે આપણને નીકળી જાઓ. એટલે કીધું ને કે સમજણ વિના સુખ નહીં જતને, વસ્તુ ગતિ કેમ વપરાય ઓળખાય. આપમાં વસે આપણો આત્મા, એથી કઈ જીવપણું થોડું જાય, બયું જાય જીવપણું. ઓહો અગ્નિનો રૂનો ઢેગલો પડ્યો ને અગ્નિ અગ્નિ લખીને મૂકો, તે હું રૂનો ઢેગલો બળી જાય. મેં તિખારો મારવો પડે. શું મારવો પડે? જ્યાં સુધી તિખારો અડે નહીં, પ્રગટ અગ્નિ અડે નહીં, ત્યાં સુધી આ ઝાડમાંથી નીકળી શકીએ. 60, 70, 80 વર્ષની આપણી જિંદગી છે, એમાં આપણો મેમો બનીને આવ્યો છે. એમાં થોડો ખારો પાટ આવે ને થોડોક મોડો આવે, તો આપણો અટાણ સુધી તો ઠીક ઠીક વયો ગયો, પણ હવે આના પછી ક્યું પતું ઉકળશે તમને મને ક્યાં ખબર છે આ ભૌતિકની અંદર. પણ આપણે તૈયારીમાં હોય. સદગુરુનો બાળક કેવો હોય? આજે આવ્યું ભોગવી જાણે કાલની નહીં, અધીર ભાઈ જેની મેરુ સરીકી ધીર, જગમાં એનું નામ ફકીર. ફકીર હોય. કેવો હોય? એટલે કીધું ખંભે કફન નાખીને નીકળો છે. એ મરજીવો છે, એ મરજીવો છે. આ રસને માણે ગુંજાનો લાડવો પાનભાઈ અહમભાવ ગયા વગર ખવાય. આ બધા ખાઈ શકે નહીં, એનું કારણ ન્યા પડ્યું. નાની નાની વાતમાં આપણે ભાંગી જાય, ઓહો મારી ઉપર દુઃખ આવી પડ્યું. નાય, કાંઈ થવાનું. ત્યારે સદગુરુને આરાધ કરવાનો છે. જો આપણે વાવાઝોડું આવે તે આપણે શું કહીએ? ઓથે વૈયા જાય કે નહીં? નકર ત્યાં વસારે ઉભા રહ્યો તો એમ આપણે સદગુરુનો ઓથ મળ્યો છે. એ લાવો આપણને સદગુરુ ઓથ મળ્યો. ગમે એવા જીવનની અંદર વાવાઝોડા આવે ત્યારે એના શરણમાં રહી જાવ. એટલે કીધું સદગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, મેં કદી ન દીઠી સંતો. સદગુરુના શરણમાં તમે જો સંતોએ શરણની વાત કરી, દેજો દેજો અમને સંત શરણમાં વાસ, શરણમાં વાસ. દાસના દાસ, કારણ કે ઓથમાં વહી ગયા. એને ખબર છે જીવનની અંદર વિપત્તિઓ એવી આવે ને, તો એવું હું નથી કેતો હાજા નો ગગડાવે, તમારા મારા બધાયના ગગડાવે, પણ સદગુરુને આરાધ કરે. હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ. આમાંથી નીકળીએ. એને મૂકે નહીં, ઠેઠ સુધી આ બોધને મૂકે નહીં. બાકી જીવનની અંદર છે ને પરીક્ષાઓ તો આવતી જ જાય, આવતી જ જાય. કારણ કે તમે સાયન્સનો વિદ્યાર્થી હોય ને, હાર્ડ પેપર નીકળે. કેવા નીકળે? એમ આપણે આની અંદર હાલશું ને તો ઘણું હાર્ડ આવશે, પણ ત્યારે સાસો સત્સંગ હશે ને તો તમને મને ભાંગવા દે નહીં. ભાંગવા જાઓ ને તો એમ થાય, ખબર પડી જાય ના ના એ તો સોખું થવા આવ્યું છે. કેદુનું પડેલ હતું મારી અંદર, એ નીકળવાનું છે. એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત. કાયા સાથેનો કઈ લાગતું, મને ભજે મોટા. આ દેહ સાથે આપણે દેહ હારે એકદમ તન્મય આકાર છે. કાયા સાથે કઈ નહીં લાગતું, મને ભજે મોટા. આજે મેં મને ઓળખી લીધો. એને હાસો થઈ ગયો શંકર મહારાજને. આપણે શું થાય? એમ તો છે જાતમાં, બરોબર છે, પણ આમ તો ભલે નહીં, આમ તો ભલે નહીં કોઈથી જાય, આમ તો ભલે નહીં કે થોડુંક રહી જાય. હું ઓલાને હાસો થઈ ગયો. આ હકીકત, આ દ્રષ્ટાંત એની નથી, આપણી જ વાત છે. આપણે શું થાય? આમ તો ભલે નહીં, પણ તો એ તેથી થઈ ગયા, એ કે તેથી થઈ ગયા, એ કે એ આગળ બધાય થઈ ગયા. તે આગળ થઈ ગયા ને તમને શું વાંધો છે? હે ચ્યુન થાહે માંથી નીકળી શકતો સદગુરુએ પ્રગટમાં લઈ આવ્યા. ક્યાં લઈ આવ્યા? બરાબર. આપણે હુતા હોય ને તો વિચાર કરવાનો છે આની ઉપર. કર વિચાર તો પામ. એટલે રવિ સાહેબે કીધું, વિના વિચાર સકળ જગ ભૂલે, જ્ઞાન વિન ઘુસવાય, રામ માયા મૂળે નાય. કારણ કે વિચાર નથી આપણે કરતા. તારું આમ કેમ થાય છે? મને સારું કેમ આમાં તપો નથી પડતો? હે મારે પંથ કેમ કપાતો નથી? મારામાં શું ખામી છે? ક્યાં મારી ગાડી અટકે છે? આ પ્રશ્ન કેમ નથી થતા આપણને? ક્યાં મારી ગાડી ક્યાં અટકે છે? હે આવા સંતોને જીવનની અંદર પ્રશ્ન થયા. ત્યારે એને સદગુરુનો મહિમા સમજાણો. શું સમજાણો? ઓહો હો, મારા ગુરુનો મહિમા હું કઈ રીતે વખાણું? કેમ? અરે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, ભલે ને કંચનના મહેલ લૂંટાવે, તોય મારા ગુરુની તોલે નો આવે.
તમે ગૌદાન દ્યો, ભૂમિદાન દ્યો, કંચનના મહેલ લૂંટાવો, પણ 5 મિનિટનો લવ સત્સંગ હોય તો કાપી નાખે, કારણ કે સાબડું નમી જાય. હવે આકળ ખબર પડી જાવી છે. સદગુરુએ વસ્તુઓ બતાવી છે ને ત્યાં આપણને ખબર પડે કે મીરા એમ બોલ્યા કે વસ્તુ અમૂલક દીહે મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયો જે મેને રામ રતન ધન પાયો. આ વસ્તુ બતાવી દીધી. હાશ થઈ ગઈ. અને શું થઈ ગઈ? મારા હૈયામાં થઈ ગઈ હાશ. હાશમાં ખબર પડે ને રાજુભાઈ? હા, રાજુભાઈ આવ્યા નિશાનમાં, આમાં જ બેઠા. હાશ એમ થઈ જાય. હું હા, એ હાશ નો કોઈ શબ્દ અંદર થાય ને તે ઓલો આમ વેદના થાય ને, પછી ઓલી ઠંડક થાય ને તો હાશ. ઓલા કે હાશ કેવી, પણ એ કેમ કેવી? એ થાય તે ખબર, હાશ એમ થઈ જાય. તમારે દ્રષ્ટાંત નથી દેવું, ઓલું બગલાનું માછલાનું છે કે હાશ થઈ જાય. શું થઈ જાય? જીવન હવે થઈ રહી મારા હૈયામાં હાશ. ઠંડક થઈ જાય. શું થઈ જાય? કોટી જન્મના પડળ હતા, કાટ હતો, એ સદગુરુએ આપણને શાન દ્વારા સમજાયું. જોઈ અગ્નિ પ્રગટ થઈ જાય તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ કેવા છે? સત સ્વરૂપ છો, શીત સ્વરૂપ છો અને આનંદ સ્વરૂપ છે. કેવું છે? ખાલી સતય નથી, શીત અને આનંદ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે. રસો ને રસ પરિપૂર્ણ થયો. સચ્ચિદાનંદ સ્વરૂપ છો. કેવા છો? હા, જે આવે ને જાય તો નામ કે રૂપ તળી કલ્પના કોઈની મારા માનો તો થઈ ક્યાં થાય? પ્રશ્ન નહીં થાય ક્યાંથી કલ્પના કેવી દાદા? કે મનમાં થઈ ગયા, મનમાં થઈ ગયે કે ભાઈ નામ કે રૂપ તળી કલ્પના ક્યાંય મારા આ મનમાં સાફ પડી ગયું. મનમાં કલ્પના થાય છે. હવે શંકર મહારાજને ખબર પડી ગઈ એવું નથી. નામ કે રૂપ તળી કલ્પના કોઈની મારા માનો, તમારા થાય જ નહીં કોઈ કલ્પના. દેહ આવે ને જાય, દેહ આવે ને જાય. તમે આવતા જતા ઓલો હરફ કેમ કાસરી ઉતાર્યા કરે? કાસરી ઉતાર હરફ એનો ઈ એમાં કાસરી ઉતાર્યા કરે પણ અંદર એનો ઈ છે. કેવો છે? એટલે કીધું કે અનંત જન્મોથી ફરતો જ આવે, તેરા 84 ના ફરતો આવે. ગુરુ વિના તને કોણ છોડાવે? આ કાસરીમાંથી કોણ છોડાવે? આ કાસરી આ દેહ રૂપી કાસરીમાં ફેરાત કરે છે, ફેરાત કરે છે. તું નો થાય તો જન્મ ધરી ધરી, તું નો થાય તો ફેરા ફરી ફરી. એવો જીવનરા જન્મ ધર્યો પણ નો લીધું હરિનું રૂપ છે. તું શું કરવાને અહીં આવ્યો? તો એ પ્રશ્ન આપણને કોઈ દી નથી. તો સદગુરુને દ્વારે ત્યારે આપણે મનુષ્ય દેહનો મહિમા સમજાણો. અને પ્રશ્ન થયો, સદગુરુએ પ્રશ્ન માર્યો, કાંઈ આવવાનું કારણ શું આવે? આપણે શું કે ગઈ ખાઈ લેવું, પી લેવું, બધા કરી લેવું, બસ ત્યાં કઈ વસ્તુ જાણીએ, ખાઈ પી લે બધા. નીકળ હેલ્થી નો આવે તો આપણે ફર્યા કરીએ. કેટલા દિવસે નીંદર નથી આવતી, આપણે મુશ્કેલી નો આવે કાંઈ નહીં. એમાં તું મજા લે છે કે નીંદર નથી આવતી, એમાં ટેન્શન માં આવી જાય. આપણે આવી નથી નીંદર નથી આવતી, નીંદર નથી આવતી એટલે પણ એના પણ ફરિયાદ મટી જાય જીવનમાંથી. સદગુરુ મળે એટલે ફરિયાદ મટી જાય. શું મટી જાય? હા, હરિના વેશા વેસાઈ જાય, હરિના વિચારી ફરિયાદ જીવનમાં. તમે વિચાર કરો, સર્વ વ્યાપક પરમાત્મા છે, જે થવાનું છે થઈ ગયું છે, પછી તમારી ફરિયાદ ક્યાં ઉભે? મન પર અસવાર થઈ ગયા. તમે કેવા છે? મન બુદ્ધિ પર હું માનતો હું તો કાળ નો કાળ સોગા લેલી પર ઉતરી લોકમાં મારો વાકો થાય નહીં. હા, મને બાપાએ પહેલી વાર કીધું, મને તો હું વાત કરતો ભાઈ, વાકો વાળનો થાય છે. શબ્દ કહ્યું, ઓહો હું કેવા વાળનો થાય છે, હલાય નહીં કોઈ વિચારો. એટલે ઓલા કે કાળ ને ગતિ ને કરી સતેની સત વાળીને શરમાય કોઈ આવો સંતો અમારા દેશમાં. આ ભૂમિકા સદગુરુએ આપણે બતાવી. ભલે આ ઈશ્વર મહારાજની છે. હું તો ખૂબ મહેનત કરી, કારણ કે આ અભ્યાસની વાત આપણે કંઈક માટે ક્યાંય નથી. હા, ભલે આ ઈશ્વર મહારાજની છે એટલે ખૂબ મહેનત કરી. હા, જાગરણ આવ્યું બેટની અંદર. અને આ જાગરણની અંદર કોઈને એક ઠંડક થાય ને, કાંઈ આપણને થાય કે વાહ પૂરો ફેરો હો, આધી યાદી એ ઠંડક થાય છે હો, એ આનંદ આવે છે હો, ત્યારે આપણને એમ થાય કે ઠંડક થાય છે. ત્યારે વિલાસજી મહારાજ કહે છે 52 માં જોયું જાગી ગયો ભ્રમ,
સર્વે ભાગી સગળી ઉપાધિ ત્યાગી હું નિર્ભય થયો. કેવો થયો? નિર્ભય થઈ ગયા. કેવા થઈ ગયા? કોઈ ભય નહીં. નિર્ભય. જીવનની અંદર પરિસ્થિતિ આવવાની જ છે. જ્ઞાન થઈ ગયું ને ગમે એને તો હારી મોડી પરિસ્થિતિ આવવાની છે, તો તમારી પાસે જ્ઞાન અગ્નિ પ્રગટ હશે. ત્યારે બે પરિસ્થિતિના તમે સાક્ષી છો. એ દ્રષ્ટા પુરુષમાં તમે રહી ગયા. ત્યારે બે પરિસ્થિતિ તમે બારા છો. બારા હોય ત્યારે સંતો કીધું કોઈ સંતો પૂજે 52 બારા. આ 52 બારા જેવા છે. કેવી છે? संतो 52 का ध्यान सत कोई धरत है 53 में धरे नहीं कोई पुरला तमे सत बोलो नहीं कर तमे मत बोलो. आ 53 में तमे कोई ने तो केवा છો? તમને તમે જણાય, તમને તમને જણાવી દીધા, બીજા કોઈને જણાવ્યા. આ એટલે સદગુરુનો મહિમા છે. કેવો મહિમા છે? તમને પોતાને જણાવી દીધા. તમારી પાસે હતું એ જ પરખાવી દીધું. બીજું કાંઈ નહીં. ત્યારે એમ થાય કે વારે વારે જાઉં મારા ગુરુજીને, આજે વારી જાઉં આજે ના ઉપર. કેવું? હા, નિરાંત મારા ઘણી વાણીમાં કહ્યું, વારી વારી જાઉં મારા ગુરુજીને. ગુરુજીને આજે વારી જાઉં. નિરાંત મહારાજની વાણી તો તમે તપાસો. જપ્યા તપ્યા કુળિયનો આવે પુષ્પુરને આસારી બધાએ ઉડાડી નાખ્યા. પેલા મને એમ થતું કે હું મેં કીધા બધાએ ઉડાડી નાખે. મારી સમજણ તો નહોતું એટલે મને એમ લાગતું હતું. પછી એમ થયું બરાબર કીધું. તમારા મૂળ સ્વરૂપની વાત કરી. તમારે કાંઈ ખાવાનું હતું જ નહીં. હવે અહીંયા આપણને પ્રશ્ન ન થાય કે સદગુરુએ જો તમને શેર ન્યા ફેરાવી દીધા. કેવા ફેરાવી દીધા? તમે ચોર ન્યા ફેરાવી દીધા. તો આપણને આપણી જગ્યામાં જ સુતાને નાખી દીધી. સર્વ વ્યાપક બતાવી દીધો. કેવો? ત્યારે ધ્યાન સમજાય ગયા. આપણને શું સમજાય ગયું? એકવાર મેં ક્યાં વાં લખ્યું દ્રષ્ટિ ક્યાંય નાખી દીધો તો નાકની અવળી તો નથી એમ નથી વાત ના ભરાઈ જાઓ. હા, એ કંઈક અલગ નથી છે. આખી એની સાક્ષી રવિ સાહેબ પૂરે છે. જ્યાં જ્યાં ફેરાવું ત્યાં હરી ગયું. તો સદગુરુનો શબ્દ હવે સમજાવે. ત્યારે પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય. શું થાય? ઓહ, શું વાત કરી. મારા ગુરુએ મને કાનમાં બધું સમજાવ્યું. આપણે આપણામાં શાનમાં નથી રહેતા, બીજામાં રહીને પરેશાન છીએ. પરે એટલે બીજામાં રહીએ એટલે શું થાય? પરેશાન આપણે જવાનું કારણ એ છે. બીજામાં જોકાઈ જઈએ એટલે આપણે પરેશાન છીએ. શાનમાં રહીએ તો આપણને કાંઈ છીએ શાન સમજાવ્યું. આને છતાં મેં કીધું શાનમાં શાને ગુરુજીની તમને કહું છું પાનભાઈ યુક્તિ ઉપજ્યા આનંદના ઓર મરવું ને ઉતરવું તમારું ધ્યેય મટાવી દો. સદગુરુએ આપણું શું કહ્યું? મરવું ને ઉતરવું ધ્યેય મટાવી. એમ કોઈ ભેગા થયા ભલે કોઈને સમજાય ન થાય પણ અંદર અહેસાસ તો પડી ગયો. ઓહો હોય સદગુરુએ કંઈક વાત તો બતાવી છે. જેની જેટલી કક્ષા છે એટલું સમજાણું છે. નથી સમજાણું એમ નથી કહેતો. નહીતર એટલા બેસી શકે મોટી ભીડ છે બધા. આ પારક સભા પારખુની સભા છે અને મોટી ભીડ છે અને ઠંડક થઈ છે અને એને ખ્યાલે પડી ગયો કે બહુ સદગુરુએ શું મને વસ્તુ સમજાવી. હા, ધરાવું અવિનાશીનું ધ્યાન. જ્યારે તમારું મરવું ને ઉતરવું મટી ગયું, પદેથી નીકળી ગયા, પદેથી ગ્રંથિ તૂટી એટલે આપણું ધ્યાન અવિનાશીમાં છે. ક્યાં છે? ક્યાંય દ્રષ્ટિ નો નાખે એટલે ક્યાં જાય? પ્રશ્ન બાપા મને પેલા કહેતા ને બહુ ભૂલાતો હતો. હું હાથો પાડતો બાપાનો. હા, બરાબર છે. બે બે રાત ભૂલાવો થયો. કે છે પણ દ્રષ્ટિ નાખવી નહીં. આ બાપાએ તો પેલી કોઈ કરેલી. પછી મને બે સંતોને મળેલો તો મને સવારે અમે ન કીધું પડ્યું છે ને ગોતતો નથી ગોતે છેટે આદમ તો અંતરમાં વસે ભજન કરો તો ભેટે કોઈ સુરતા સુધર સમેટે. એ તો હાલ પણ ટપો પડે ને ઘડી કાપો લાગુ ગયો. બહુ મહેનત આમાં ધબા પડી જાય એટલી મહેનત થયો. આઈકે નિંદર ન આવે તો બાપા કહેવાનું માટે દ્રષ્ટિ ક્યાંય ન નાખી દીધું. આમ આઈકે પાટા બાંધી દેવા. પણ હવે પછી ગયે પણ હા તો જો એમાં ઘડ પડી જાય, જો આપણે તાલાવેલી લાગે, સદગુરુએ આપણી દ્રષ્ટિને છે ને બધેથી પાર કરાવી છે. કેવી કરાવી છે? હા, જોયું અસાર જન્મા સાચો છે સાર, દિલમાં જીવનના સુખ ચાલે છે એક તાર,
દિલમાં વિદ્યા જગતને જાણું એક સત બ્રહ્મ એ માનું કઈ બંધવાય દ્રષ્ટિ અંતર તપાસ જો એને ના પાડે પછી આ પ્રમાણ મળ્યા મને શું મળ્યા એને ના માની કે કઈ બંધવાય દ્રષ્ટિ અંતર તપાસ તારું જાગીને જો જણાશે સાચો છે સાર ત્યારે મને ખબર કે આપણે ખ્યાલ પડતો જાય ઓહો ફોલ્ટ તો મારી પાસે જ પડ્યો જે કઈ હતો હું બધે ગોતતો હતો ફોલ્ટ સદગુરુએ જ્યારે શબ્દ લાગ્યો ત્યારે ખબર ઓહ ફોલ્ટ મારી પાસે જીવન કીધું ને અમારા અવગુણ ને ગુરુજીના ગુણ ગણા ગુરુજી તમારા ગુણ કરો નહીં પાર જાડીલા મેલાવો ગુરુ ગમ જ્ઞાનના ઈરે જાડીને કઈ ગરણા માયલા જા અમારા રે અવગુણ ને ગુરુજીના ઓ ભૂલ તમારામાં હું કઈક ને કઈક ખાવા જાઉં દુનિયામાં હેરાન થઈ જાઉં બીજું કાંઈ વાંધો નથી રાતે લખવું લખી દઉં જાઓ પણ મારામાં સદગુરુએ જ્ઞાન બતાવ્યું તમે નક્કી કરી દો કાંઈ પણ બનવું નથી તો પછી કાંઈ વાંધો આવે કેવું પછી કહી શકે કાળને ગતિ કરી શકે નહીં સત વાળીને શરમાય કોઈ આવો સંતો અમારા ઓલા એટલે પકડી લે છે આપણને સમજાય છે મારી વાત કે તો દાદા સમજાય છે હા કાંઈ પણ તમે ખાવા જાઓ તો ભીતર આપણે બેઠા હોય તપાસ કરવાનો કાંઈક ને કાંઈક છે ને આપણને કે આમ લાલચ નાખે ખબર રહેવા દે તો એ જ્યારે તું અટકાવ આપણો પિતાને શાસ્ત્રનો તપાસ કર્યો ને ત્યારે મને ખ્યાલ આવ્યો મૂળ ફોલ્ટ આવ્યા પડે ત્યારે સદગુરુનો બોધ હંકાનો સદગુરુની વાત શું કરી જાય સદગુરુએ વાત કરીને ખરેખર એમ સમજાય નથી ખૂબ આનું મંથન માગશે મનન માગશે કામકાજ બધાય કરજો પણ હા જવારેમાં હાજરી આપજો પોતાના અભ્યાસમાં સત્સંગ ખૂબ કરજો જીવનની અંદર ખૂબ ક્યાં ક્યાં આપણે ખોટશે વિગત તપાસ કરવા પછી કહી શકીએ મન બુદ્ધિ પર હું માલ કરું હું તો કાળ લો કાળ તો કા બેની પર ત્રિલોકમાં વાકો થાય નહીં વાહ હવે મારો વાકો વાળ થાય હું શું ઈચ્છું પણ નામ કે રૂપ કરી કલ્પનાને રીતે બનવાનું આવે ક્યાં બનતા હતા આપણે નામ રૂપમાં બનતા હતા આ ખોટ આપણે ઘડતો સદગુરુએ બતાવ્યું નામ કે રૂપ કરી કલ્પના કરી મારામાં નો થાય મારામાં થાતી જ નથી તો અમે પકડી ગયા પ્રશ્ન નો થાવો આને હિસાબે હું અટવાઈ ગયો અનંત જન્મોથી ફરું તો સદગુરુએ સહજની અંદર સિમ્પલ માર્ગ બતાવી દીધો કેવો બતાવી દીધો સહજ માર્ગ સિમ્પલ માર્ગ સરળ માર્ગ અને તમે અહો નિશ અવિનાશીમાં સુધી નક્કી કરાવી તમે કાંઈ પણ ખાવા ન જાઓ ને અવિનાશીમાં તો આ તો તમને તમે વ્યક્ત કરી ગયો હકીકત છે તમે છો જ ત્યાં પછી ક્યાં વાત કરો પણ મારે ત્યાં કાંઈ નહીં બરાબર તપાસ કરવાનું છે ત્યારે ખબર પડી ઓહો મારા સદગુરુએ વસ્તુ હું આપી આ અમુક વસ્તુ આપણને મળી છે એટલે ગંગામાં કહે છે જીવને શિવની થઈ ગઈ કે એકતા એને કરવું પડે નહીં હવે કાંઈ કરવું ન પડે તમારે કાંઈ જીવને શિવની તે એક બે રહેતું નથી સરળ જીવન આવી ગયું હવે આ અંધારું ઉલેસવું હોય તો તમે ગમે તો બી ગાય અજ્ઞાન દશા છે ને એ ગાય સદગુરુ દ્વારા જ્ઞાનનો દીપક પ્રગટી જાય સદગુરુએ કાસો માલ આપ્યો છે પકાવતો આપણે કરવો પડો સદગુરુએ રસ્તો બતાવ્યો છે હાલવું તો આપણે અંધારું ગાયની ઉમેરતા ભલે ખોટી યુગ હોય ગમે એટલા યુગ જાય તો શું છે તમે આખી રાત કદાચ અંધારું ઉગે તો સૂર્ય ઉગે તો અંજવાળો થાય તમારા દર્શન તો નથી આપતું બે દાતા સુધી લાંબુ થાય બધું તો બધાને ખબર જ છે પણ ટૂંકમાં લઈ લઉં છું તો અંધારું ઉલેસવા જાય તો એ જાય પણ એક જો દીવો થઈ જાય ને તો રાહ જોવા ઊભું જેમ આપણી અંદર અનેક પ્રકારનું અજ્ઞાન પડ્યું છે અનેક પ્રકારની વૃત્તિઓ આપણને હેરાન કરે છે આમ કરવું આપણે કંઈક
અહીંથી છૂટી જાઓ અહીંથી છૂટી જાઓ એમ બમણા બંધાય છે આપણને ખબર છે જ્યાંથી છૂટવા જાય ત્યાંથી બમણા બંધાઈ જાય એટલે બંધાયેલા થોડા અલગ છૂટવા હતા જેમ છૂટવા જાય ને બમણા બંધાતા જાય શું કીધું તો એવું કીધું છૂટવાનો ઉદ્યમ કરે ને એમ જીવ બમણો બંધાય આપ પડે છૂટે ને છોડાવે સદગુરુ તમે આખા જગતની અંદર જો બધા છૂટવાનો પ્રયત્ન નથી કરતા આમાં મારા ગાય માં કઈ કહેવાય ને બધા કોઈ આમ ત્યાં કોઈ આમ ત્યાં કોઈ આમ ત્યાં તો કોઈ છૂટી હેઠું છૂટવાનો ઉપાય કરે ને એમ બમણો બંધાય આપ પડે છૂટે ને છોડાવે સદગુરુ સદગુરુ ગાય આપણને છોડાવ્યા છે આ મુક્તપણાની મોજ આપણને બતાવી છે અને મુક્ત આપણી દશા છે જેવી છે એ દશાની જ્યારે આપણને ખ્યાલ પડશે ત્યારે હયાતીમાં આપણને ખબર પડશે આ દેહને બીજા બાળે નહીં પેલા આપણે આને અગ્નિ સંસ્કાર થોડો થોડો આપવાનો છે સમજાણું બરાબર ને કરમજી બાપા હા દેહને થોડો કાંઈ થોડી થોડી શૃંગારી દેવાની બાળી ભસ્મ કરેલી વાસના પૂર્વ પ્રગટે આનંદ અપાર હરિરસ પીધી પછી પરમાત્માનો રસ પીધા જેવો છે કેવો છે ત્યારે આપણને ખબર પડશે સદગુરુએ શું વસ્તુ આપી ખરેખર જેમ છે એમ વસ્તુ આપી છે આપણને તમારી અંદર જે પડેલી છે એ જ વસ્તુ બતાવી છે પણ જો એકવાર હાસો થઈ જાય તો હાસો થઈ જાય તો લેવાય છે એટલે કીધું ને મન તું કરી લે દ્રઢ વિશ્વાસ તારી સફળ થાય આશા રખે ભરોસા ગાય ભેંસ કા ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા જોઈ લ્યો અદબ તમાશા ઓલે ગાય ને ભેંસ ને બે પૂરા વધારે ના કે ખબર કાંઈ દૂધ વધારે કરે આ ગુરુ ગોવિંદનો ભરોહો નથી વાં ઓલા પશુનો ભરોહો છે રખે ભરોસા ગાય ભેંસ કા કરે ઉનકી બતાસા ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા જોઈ લ્યો અદબ તમાશા નરસિંહ મહેતાને ખૂબ જોઈવા નાગરોએ પરસા પૂરા પચીસ પચાસા કોઈ નાગરોને નક્કી નહોતું દુભાઈવા હરિકેરા દાદા મન તું કરી લે દ્રઢ આ મનની અંદર હાસું નથી થતું એક વાર તો હાસું થઈ ગયું તો ખોટું થાય સદગુરુએ હાસું કરાવ્યું છે એમ છે કેવું છે ખોટાનો વાસ કાઢી લઈ તો આપણે શું કાઢી લઈએ હા જે આમ વસ્તુ બાકી ઊંધે માટે કદાચ હિમાલયમાં સાધનાઓ કરે એમ આનો મેળ પડે એમ નહીં ભ્રાંતિ તૂટે નહીં ભ્રમણા બાંધે સદગુરુ આપણને દિશા ફેરવી દે કે શું છે ક્યાં ક્યાં દૂરથી એક જ બારી કઈ ગયા જીતી કઈ ગયા મારી એક જ બારી છે જો એમાં જીતી ગયા તો નીકળી જવાય એવું ત્યાં વારે વારે અવસર નહીં મળે આપણને હવે લાલજી મહારાજની વાણી લાલજી પર પણ ઘણી જરૂર બોલાવું અજર અમર વસ્તુ જોઉં તો કરાય ને સ્વરૂપની વાણી હા એમાં એક પ્રશ્ન જોઈતા ત્યાં જોઈ કે ભગવાનનું નામ પુણ્ય કર્યું ઈશ્વર પહેલા કે શબ્દ પહેલા હા અરે ઈશ્વર શબ્દમાં કે ભાઈ તેને હારા હારા કારણ કે આખી વાણીમાં પ્રશ્ન જ જોઈતા છે કે બહુ જબરદસ્ત વાણી લખી છે જો એમાં ખ્યાલ પડી જાય કઈ ખબર પડે ઓ આ તો છે કેવી છે ઉલટ કાંઈ છે પણ મારી ભ્રાંતિ અને મને હાથું નહોતું થતું એટલે મને જુદું જુદું દેખાતું હતું સદગુરુએ મને વસ્તુ આપી છે એનો આપણે થોડોક રીત અભ્યાસ કરવાનો છે જો જાતું ન થાય તો સમરણ કરવું આપણું સમરણ આપણને જબરદસ્ત મળેલું છે એમ કરતા કરતા જો આપણે ચેતાના ઘરમાં ન આવતા હોય તો આપણે થોડા બેહતા શું કરવું બેહવું ખાલી બેહવું કેવું છે બહુ કંઈ કરવું જે થાય ખાવા એમ કરતા કરતા ધીરજ આવશે ધીરજમાં કેવી આવશે ધીરજ આવશે ધાર બંધાય આ બધે મૌન આપણે થાય બધું જીવનમાં આવશે શાંતિ આવશે પ્રેમ આવશે પછી આપણને બધી દિશાઓ ફરવા મળશે એવું બાયનું વાતાવરણ બહુ ગમશે કારણ કે પોતાનો અંદરનો ભીતરનો રસ લેતો થઈ જાય આ રસ સદગુરુએ બતાવ્યો છે એનો જો એકવાર આપણે થોડોક રસ ચાખી લેવું ને તો એની મેળે મન ડૂબું થઈ જાય એવું તે આ વારે વારે અવસર મળે નહીં તમે ભજન કરી લેજો ખવાયા સદગુરુ મહારાજ
વધાવો, મહારાજને વધાવો, તાળીઓથી વધાવો.